મારી સાથે છે હિરેનભાઈ મંગલાણી અને થેલેસેમિયા મેજર. તેમનું આ યુડીઆઈડી કાર્ડ એટલે કે આપણે બસમાં જે બધા બાળકો ફ્રીમાં જઈ શકે તેનું યુડીઆઈડી જે કાર્ડ છે તે ફ્રીમાં બનાવેલું છે. તો આપણે હિરેનભાઈને વાત કરીએ કે યુડીઆઈડી કાર્ડ કઢાવવા માટે શું પ્રોસેસ કરવી પડશે. જેને યુડીઆઈડી કાર્ડ નથી કઢાવ્યું તેમના માટે આપણે હિરેનભાઈને પૂછીએ કે આ પાસ કઢાવવા માટે શું કરવું પડે. પહેલાં તો સૌથી પહેલાં એક નવી ફાઇલ કઢાવવી પડે છે, જે અહીં ઓપીડીમાં જ નીકળે છે, બ્લડ બેંકની આગળ જ છે. ત્યાંથી નવી ફાઇલ કઢાવવાની. પછી ઉપર ઓપીડીમાં જવાનું, ત્યાં ઓપીડી જે હોય જનરલ ઓપીડી, ત્યાં લખાવાનું કે અમે થેલેસેમિયા મેજર પેશન્ટ છીએ, અમને સર્ટિફિકેટ કઢાવવાનું છે. તો એ બધે પ્રોસેસ લખી દેશે. એ પ્રોસેસમાં સૌથી પહેલાં 10 નંબરમાં રિપોર્ટ કરાવવાના, પછી 12 નંબરમાં રિપોર્ટ કરાવે, પછી એ બધે 17 નંબરમાંથી લેવા જવાના, સોનોગ્રાફી કરાવવાની, છાતીનો ફોટો કરાવવાનો, ઇસીજી કરાવવાનું, છાતીની ઇસીજી એટલે છાતીની પટ્ટી કઢાવવાની. અને તે ઉપરાંત 2 રિપોર્ટ જે છે એ બહારથી કરાવવાના થાય છે. એક T2 સ્ટાર MRI જ્યાં ઇન્દિરા સર્કલ પાસે વોરાઇઝિંગ ઇમેજિંગ સેન્ટરમાં થાય છે, અને પછી એક ડેક્ઝા સ્કેન જે ટાઇમ્સમાં થાય છે સ્વામિનારાયણ મંદિરની પાછળ. ત્યાં એ રિપોર્ટ પૈસા પ્રમાણે થાય છે, પણ આ સર્ટિફિકેટ દરમિયાન સરકાર એમના પૈસા ચૂકવી દે છે. અને જો કાંઈ જરૂર લાગે તો એકાદું રિપોર્ટ, જો બોય હોય છોકરાઓ તો એનો ટેસ્ટોસ્ટેરોનનો રિપોર્ટ કરાવે, ગર્લ્સ હોય તો એમાં નહીં કરાવે. છોકરાઓને SRLમાં જવાનું કમિશનર બંગલાની સામે. એની પ્રોસેસ પણ બહુ સરળ છે. તમારે અહીંયા સાઇન કરાવવાની, એક સિક્કો મારવાનો, ને પછી ઉપર 17 નંબરમાં RM સાહેબની સાઇન સિક્કા કરાવવાની, ને પછી ઇમરજન્સીની પાછળ જે છે આપણા મેડમ એમના સાઇન સિક્કા કરાવવાના. તે ઉપરાંત અહીંયા ફાઇલ લઈને જાહે એટલે એમને પછી રિપોર્ટ ફ્રીમાં થઈ જશે. એટલે કે સર્વપ્રથમ નવી ફાઇલ કરાવવાની, બરાબર છે. ત્યારબાદ કેટલા નંબરમાં જવાનું છે? 19 નંબરમાં. 19 નંબરમાં જવાનું ઓપીડીમાં ગયા પછી. અને જે પેશન્ટ જે વારે જાય એ ખાસ ધ્યાન રાખે કે તે જ વારે જાય, કારણ કે અઠવાડિયામાં એક જ વાર, પછી ડૉક્ટર બદલી જશે, એની સાઇન બદલી જશે તો એ માન્ય રાખવામાં આવશે નહીં. એટલે કે જે પેશન્ટ સોમવારે ગયું હોય એને ફરીથી સોમવારે જ જવાનું. હવે એટલે કે સેમ ડૉક્ટર એને મળે, કે ડૉક્ટર ચેન્જ ન થાય. 19 નંબરમાં ગયા પછી 19 નંબરમાં ગયા પછી આપણે અહીંયા ડૉક્ટર પાસે જવાનું, લખાવાના રિપોર્ટ, આ બધી રિપોર્ટ કરાવવાનું. એ રિપોર્ટની પ્રોસેસ આજે અંદર રિપોર્ટની પ્રોસેસ લગભગ 1-2 દીમાં પતી જશે, કારણ કે સવારે રિપોર્ટ થાય એટલે સાંજ સુધીમાં આવી જાય. પછી 12ના રિપોર્ટ એટલે ટૂંકમાં 3-4 દીમાં એ કમ્પ્લીટ થઈ જશે. પણ એ સાહેબનો જ વારો હોવો જોઈએ. એવું નથી કે સોમવારે ગયા તો સોમવારે જ જવાનું, પછી એ સાહેબ બીજે ક્યાંય હોય ગમે ત્યારે, જેમ કે 10 નંબરમાં આ તો એ સાહેબ તમને કહે, પણ સાહેબ ડૉક્ટર ટૂંકમાં એક જ રાખવાનું, એની સાઇન ફરવી ન જોઈએ છેલ્લે લગીને. ઓકે, એટલે આ છે પ્રોસેસ. છતાં પણ હું નીચે આપને ન સમજાય તો હિરેનભાઈ મંગલાણીનો નંબર આપણે વિડીયોમાં નીચે લખેલો આવે છે. આપને કાંઈ પણ ન સમજાય તો એની ટાઈમ એમને ફોન કરી શકો છો. પણ બધા જ બાળકો થેલેસેમિયા મેજર યુડીઆઈડી કાર્ડ ખાસ કઢાવે, જેથી કરીને એને બસમાં ક્યાંય પણ જવું હોય તો ફ્રીમાં, સ્કૂલે કે ગામડેથી કોઈ પણ જગ્યાએ એના એટલીસ્ટ કોઈ બી જગ્યાએ ફરવા પણ જવું હોય તો ફ્રીમાં જઈ શકે છે. તો ખાસ મારી વિનંતી છે કે બધા જ બાળકો આ યુડીઆઈડી કાર્ડ કઢાવે. થેન્ક યુ.